મિત્રો, જય દ્વારકાધીશ, જય માતાજી। સ્વાગત છે તમારું બ્લોગમાં। સવારના પરમાં અમે ઉઠી ગયા છીએ। ચણ નાખવા તો અમે જાય છીએ, પણ અમારી આ કાગડા બહુ આવે છે। જો તમને દેખાડો, જો આ કાં 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 આ સામેની પારી ઉપર છે ને કેળાની વેફર ને સેવ પાણીનું કુંડું રાખ્યું છે। જો ફૂલ જલસા કરતા કરતા મિત્રો વાતાવરણ કેવું છે કાંઈ સમજાતું નથી। જો અહીંયા પાણી ભરેલા છે, અહીંયા તડકો છે। હમણાં વરસાદ આવતો હતો 2 મિનિટ પહેલાં, 2 જ મિનિટ પહેલાંની વાત છે। એટલી વારમાં તડકો નીકળી આવ્યો, તમે જોઈ શકો છો તડકામાં। જો કેવા આનંદથી મોજડી કરતા કરતા ખાઈ છે ને। જો બાકી બધા ઉપર બેઠા છે। જો જોવો છે હમણાં આવશે બધા। છે ને હું આ જારી પાસે ઊભો છું ને એટલે કોઈ આવતા નથી। હું જેવો હમણાં ઘરમાં જઈશ ને જારી બંધ કરીશ ને તૂટી પડશે બધા। જોયો જોઈ રહ્યો દિવાલે ખાટલા ઉપર ચડી જાય દેખાશે। આ અમારા ઘર પાસે મોર આવ્યો છે, જુઓ કેવો મસ્ત છે વનરાજ, મસ્ત છે ને। જો કેવો ઉડ્યો, એ ગયો આ છત ઉપર। મિત્રો સાંજ પડી ગઈ છે, ખબર નહીં અમારે બધાના ફરિયા છે ને એક જ છે, તો ખબર નહીં કોને ગેટ ખુલ્લો રાખી દીધો હશે ને તો ભૂંડડા અંદર ગરી ગયા, કેટલા બધા ગરી ગયા। બધું આખું આમ રેલમ છેલ કરી નાખ્યું, ઝાડવા બાળવા બધું ખોદી નાખ્યું ને સાવ આમ બધું બગાડે છે, નીકળતા નથી। કેટલી ટ્રાય કરી અમે બધાએ, હવે ધીમે ધીમે બધા ગેટ ખોલી છે એટલે નીકળશે, બીજું શું કા વનરાજ? અને વનરાજભાઈ સાંજ પડી ગઈ છે એટલે નાસ્તો કરે છે। અને રેડ બફેડ ચાલુ થઈ ગયું છે ભાઈને, જોવો તમે જોઈ શકો છો એના રમકડા ઉડવા માંડ્યા છે વનરાજભાઈના। અને વનરાજભાઈ આ બેઠા બેઠા રમે છે, ટીવી જોવે છે, નાસ્તો કરે છે, બાઇક ચલાવે છે। કેટલું કેટલું કરીશ વનરાજ તું એક સાથે? વનરાજ ભૂંડડા કરી ગયા, હવે હું કરશું, શું કરશું, કેમ નીકળશે? અને વરસાદ વાતાવરણ છે એટલે આપણા ઘરમાં અહીંયા છે ને પતરા નહોતા, તો પતરા નાખી ગયા છે। જુઓ તમને બતાવું સરખી રીતે, હજી બાકી છે, આમ પતરા નાખી ગયા પણ હજી ચાંદો આવશે બધું। જુઓ આવી રીતે બારીએ પતરા નાખી ગયા છે, દેખાય છે તમને અહીંયા? એવી રીતે બધી બારીએ પતરા નાખ્યા અને અહીંયા દરવાજે નાખ્યા, એટલે છે ને પાણી ન પડે। પેલા હતા પણ પછી સાવ આમ જૂના થઈ ગયા હતા ને એટલે કાઢી ગયા હતા, પછી પાછા નાખી ગયા। અત્યારે સારું, હવે પાણી ઓછું પડે। સાંજ પડી ગઈ છે, હવે આપણે વિચારવાનું એક જ વસ્તુ છે કે શું જમવાનું બનાવવું। લેડીઝનો આ જ પ્રોબ્લેમ બિચારાનો, સાંજ પડે ને એટલે આપણને આમ મગજ ખાલી થઈ જાય કે શું બનાવવું। અને આપણે પૂછીએ એટલે
આપણને એમ જ કહે કે જે બનાવવું હોય જે બનાવવું હોય, પણ જે બનાવવું શું જે બનાવવું. હવે તો આપણે એવું કરવું જોઈએ, જે બનાવવું એમ કહે ને એટલે ખાલી ડીશ આપીને એમ કેવું જોઈએ તમે કીધું તું જે બનાવવું હોય હાલ્યો. थैंक यू आपका ये उपकार जिंदगी भर याद रहेगा मुझे. તમે જમો જે બનાવવું હોય. અમારી ઈચ્છા થઈ તમને ખાલી ડીશ આપવાની. સાચી વાત ને મિત્રો. વનરાજભાઈ જો શું કરે છે વનરાજ તું ત્યાં? ઈ નો નીકળે, ઈ ટન નથી. જો આ તળિયાને એમ કીધે ટન કર. ઈ ટંકોરી નથી, આ હિંચકાના સળિયા છે. શું છે? સળિયા છે. અત્યારે વાતાવરણ સારું થઈ ગયું છે, બાકી આજ આખો દિવસ તો હવે અંધારું હતું. આ ભાઈ જો અહીંયા પારી ઉપર ચડી ગયા છે. ઓય અને વનરાજ બાઇક લઈને બહાર નીકળી ગયો છે. હાય કઈ દે. હાય ગાઈઝ કે હેલો ગાઈઝ. વનરાજભાઈ કહે છે બધાને હેલો ગાઈઝ એમ કહે છે વનરાજ. સારું ચાલો અત્યારે કંઈક આમ મજા આવે એવું વાતાવરણ તો થઈ ગયું, બીજું બધું તો ઠીક. વનરાજભાઈ જોવો કરતો વનરાજ ફુગ્ગો ફોડી નાખ્યો. હવે વનરાજભાઈએ ઢોલ બનાવ્યો. વગાડો ભાઈ વગાડો વગાડો વગાડો. આ ઢોલ કોનો છે? એ ભાઈ આ ઢોલ કોનો છે? તમારો છે તો વગાડશો. એમને આમ વગાડવાનું જાઓ. બહુ જોરથી ન કર, ફાટી જશે. આમ 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 જો. ગાઈસ જોવો તમે વનરાજભાઈ ને જોવો. નીકળી લાવ કરતો જો તમે જોઈ શકો છો ફુગ્ગો હતો એ તોડી નાખ્યો છે, અને હવે આ એનું ઢોલકું થઈ ગયું, આવડી ગયું. ઢોલકું બનાવ્યું નાનું ડમરું. આ તો પ્યાલો પીવા માંડ્યો શિવશંકરનો. આ તો શિવશંકરનો પ્યાલો પીવા માંડ્યો. શ્રાવણ મહિનો છે ને, ભાંગ પીવે છે આ તો. એને વનરાજ ઓમ નમઃ શિવાય. મહાદેવને લોટી કેમ ચડાવવાની? એના ને વાત કરે. ઓમ નમઃ શિવાય. મહાદેવને લોટી ચડાવે છે લે મારો બેટો. જો ગાઈસ હેલો મિત્રો, ફાઇનલી આપણે ઓફિસથી ઘરે આવી ગયા છીએ. તો આવી અને વનરાજભાઈ રમતા હતા એની ભેગા થોડીક વાર રમ્યા, અને હવે બસ સુવાનો ટાઈમ થઈ ગયો છે. તો કીધું લાવો આપણા બ્લોગની પ્રોસિજર કરવાની એ બધી કરી નાખી. કીધું લાવો તમને મળતા જાય લાસ્ટમાં. મિત્રો તમારા લોકોનો સાથ સહકાર અને સપોર્ટ બોલ ફૂલ એકદમ જબરજસ્ત મળે છે. આપણે માનો ને ગણ્યા ગાંઠ્યા દિવસો છે, આપણે હમણાં આપણો ગોલ એક ગોલ અચીવ કરી લેશું. અને આવી આવી રીતે તમે અમારે સાથને સપોર્ટને સહકાર આપતા રહ્યો, બરાબર. અને નવા હોય તો ચેનલમાં લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. જૂના હોય તો કમેન્ટ ને લાઈક કરવાનું ભૂલતા નહીં. વનરાજભાઈ જુઓ આમ રમે છે. હવે સુઈ જવાનું છે ને? ઝટકો લાગ્યો ભાઈને. સારું મિત્રો,
બ્લોગ જોવાનું ભૂલતા નહીં, અને બ્લોગ ગમ્યો હોય તો લાઇક એન્ડ શેર, અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય માતાજી. દ્વારકાધીશ કી જય બોલવાનું. હું દ્વારકાધીશ કી. જો હવે નહીં બોલે, મેં એની કોર કોઈ કેમેરો ગયો તો નહીં બોલે. જોજો દ્વારકાધીશ. હા બોલો. ચાલો મિત્રો, ફરી મળીશું. જય દ્વારકાધીશ, જય માતાજી.